નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે. રાજકોટના ગોંડલ ખાતે રીબડાના અમિત ખૂંટના કેસ મામલે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડઘા પડ્યા છે. ગામમાં સંમેલન યોજી આરોપી નહીં પકડાય તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં પણ એવા અહેવાલો મળ્યા છે કે આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિત 3 શખ્સો હજુ પણ ફરાર છે. જેથી હવે પતિને ન્યાય મળે તેના માટે અમિત ખૂંટના પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. અને એટલું જ નહીં, તેમને તો અનિરુદ્ધસિંહનો પુત્ર ગામમાં ભય ફેલાવતો હોય તેવો પણ આક્ષેપ કર્યા છે. તેમજ પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપે તેવી પણ માંગ કરી છે. હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો એવા અહેવાલ મળી રહ્યા છે કે ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટે ગળે ટૂંપો દઈને જીવન ટૂંકાવી લીધું હતું. તેમજ અમિત ખૂંટે સુસાઇડ નોટ પણ લખી હતી, જે સુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસે કબજે કરી હતી. અને આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણા સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તેમજ 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે બનાવ બન્યાના આટલા દિવસ બાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા અને મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી આજ દિન સુધી પોલીસ પકડથી દૂર છે. જેથી હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે અમિત ખૂંટની પત્ની બીનાબેન ખૂંટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોતાના તેમજ પોતાના પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી છે. આની સાથે સાથે જ રાજદીપસિંહ તેમજ તેના ભાઈ શક્તિસિંહ જાડેજાના હથિયારનો પરવાનગો રદ કરવાની માંગ પણ કરી છે. આ પત્રમાં અમિતના પત્નીએ લખ્યું છે કે પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપીઓ દ્વારા જુદા જુદા મીડિયાઓમાં ખોટા અને પાયા વિહોણા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક અસરથી જ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવે. તેમજ શક્તિસિંહ જાડેજા અને તેમના મળતિયાઓ દ્વારા અમારા ઘરની પાસેથી નીકળે છે ત્યારે ભયનો માહોલ સર્જાય છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અત્યાર સુધીની પોલીસ તપાસમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે અમિત ખૂંટને સગીરાને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આમના પત્ની દ્વારા ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કેસમાં સામેલ ફરાર આરોપીઓને કેટલા સમયમાં ઝડપી પાડવામાં આવશે તે જોવું મહત્વનું બની રહેશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.